પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે અને ધીરે ધીરે એ સમય પસાર થતો જાય છે. કરોડ થયું ને પાંગર્યું મન, પ્રભાતીઓ તો ઘણી છે. મેં કાનુડા કરે ગોવાલ એ તારી મોરલે જલ છાણી રે. મેં કાનુડા કરે ગોવાલ. સુંદર મજાની એ પ્રભાતીઓ. સવાર પડતું એવું લાગે. ઉપનંદ કાકા પાસે ભગવાન બાલકૃષ્ણ મોરલી છે. અનેક બાળકો ભગવાન કૃષ્ણ, મધુમંગલ, શ્રીદામા, મનસુખા બધાએ મળી ગામની અંદર સુંદર મજાનો એ માખણ મિશ્રી લઈ અને ગોપ બાળકોને ભગવાન ખવડાવી રહ્યા છે. એક એક જગ્યાએ ઢોલકીઓ ફરે છે. અનેક રીતે આનંદ કરી રહ્યા છે. ગોપીઓ જયારે મથુરા માખણ જાય ત્યારે કૃષ્ણ વચ્ચે ઉભા રહી અને માટલાઓ ફોડે છે. કાનો દાણ માગે ધોતારો દાણ માગે, સમય અપાવશે તો યાદ અપાવું છું. આવા ભગવાન લીલા કરે છે. તારી મોરલીમાં વેણ રસ જાગે, કાનુડો દાણ માગે. આડો ભળી જાય કે મારું દાણ આપો કે શું ત્યાં દૂધ દહીં ઘી છે ને ગામમાં રહેવું શહેરમાં નીલામ ન થઈ જાય. આ કાર્ય ભગવાને 5000 વર્ષ પહેલા કર્યું કે આજ ગામડામાં એ મુશ્કેલી આવી ગઈ કે દૂધ અને દહીં છાશ મળતા બંધ થઈ જાય, ડેરીઓ થઈ ગઈ. ભગવાનને ખબર હતી એક ક્રાંતિ હતી એ વખતે. આમ અનેક રીતે ભગવાન લીલાઓ કરે છે. પ્રભાવતી ગોપીઓને એમ થયું કૃષ્ણને પકડી લો. નાટક કરી હાથમાં હેલ લઈને નીકળે છે. ગોપ મંડળે ત્યાં એમના ઘરે જઈ લૂંટવાની શરૂઆત કરે. પ્રભાવતી ત્યાં આવી જાય છે. બાળકો બધા છટક્યા, ભાગો ભાગો, કફલમ કફલમ. ચોરીનો મંત્ર ભગવાનને શીખવાડ્યો તો ચોરી કરવા જાય તો આ મંત્ર બોલવાનો, કફલમ કફલમ કફલમ. ચોરીનું ફળ ખરાબ છે. ત્યારે વપરાય દ્વાપરમાં, અત્યારે ન વપરાય. ભગવાન વગાણા. બાળકો રડવા લાગ્યા. કીધું અમારા પ્રમુખને છોડી દો. કીધું કે નહીં, યશોદા કહે છે ને કે નથી છોડતા, સાબિત કરી દેવું છે. હાથમાં બાલકૃષ્ણને લઈને જાય. રસ્તામાં બાળકો પાછળ પાછળ ચાલે. પણ જ્યાં સોરે બેઠેલા માણસોને જોઈ ગોપી લાશ કાઢવા ગયા. કૃષ્ણનો હાથ મુકાઈ ગયો અને પડખેથી પ્રભાવતીનો છોકરો એનો હતો એના હાથ પકડાઈ દીધો. અને બાલકૃષ્ણ દોડી ઘરે આવી શ્વાસ ચડી ગયેલો. માં યશોદાએ પૂછ્યું કેમ? એ કે ભલે ભૂખ બહુ લાગી છે, ખાવ જમવાનું આપ ને માં. ભગવાન જમવા બેઠા. આ બાજુ આવી ત્યાં તો ગોપી બધું કફલો કફલો.
આવીને બાળકનો ઘા કર્યો, એ નંદરાણી કહેતા હતા ને નથી સોર, આ હાથો હાથ પકડ્યો આ નમૂનો. યશોદા બહાર આવ્યા, ગોપી પેલા લાજ તો ઉગા, આ તારો લાલો છે કે મારો? મારો લાલો તો અંદર જમે છે. ત્યારે ગોપી આમ લાજ ઉગાડી, એલા ટકુડા તું વચ્ચે ક્યાં દેખી? કે બોલે માં તે મારો વચ્ચે હાથ પકડી લીધો. કે પણ તું બોલ્યો નહીં. પ્રમુખ સટકી ગયા, શુભ્ધને ચડાવી દીધો. અનેક દિવ્ય લીલાઓ ભગવાન કરી રહ્યા છે. સમય પસાર થાય છે. નંદ કાકા પાસેથી વંશરી શીખી અને રોજ વનની અંદર સારવા માટે ગાયોને વાસડાઓ લઈને જાય છે. એ વખતે વત્સાસુર નામનો દૈત્ય આવે છે. એને બલરામે વધ કર્યો. બકાસુર દૈત્યનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો. એક વખત અઘાસુર નામનો દૈત્ય આવ્યો. એમનો પણ ભગવાન દ્વારા ઉદ્ધાર થયો. અને હવે બધા જ લોકો મળી અને આવીને કહે છે કે હે નંદ બાબા, હવે અમારે વૃંદાવનમાં નથી રહેવું, અમે અહીંથી જતા રહીએ. કીધું શું કામ? ત્યારે અહીંયા યમુનાના ધરાની અંદર જે ગાયું પાણી પીવે એનું મૃત્યુ થાય છે. એમાં ધરામાં એક નાગ રહે છે, કાલી નાગ. એનો વિષ એટલું ફેલાણું છે, ગાયો મૃત્યુ પામે. એટલે અમે હવે વૃંદાવન છોડવા માંગીએ છીએ. નંદ બાબા કહે થોડો સમય રોકાવ કરીને રણી કરશું. એ વખતે કૃષ્ણ ત્યાં આવી જાય, એના વાત સાંભળે છે. ભગવાનને થોડો ગયો, કાલી નાગનો પણ ઉદ્ધાર કરી નાખ્યો. એટલે બીજા દિવસે વનની અંદર જ્યાં ચાલી રહ્યા છે, ધ્યાનુકાસુર નામનો દૈત્ય આવ્યો. બલરામે ધ્યાનુકાસુરને માર્યો. ઘરે આવ્યા, બધા કહેવા લાગ્યા કે આજ એક મોટો દૈત્ય આવ્યો ધ્યાનુકાસુર, એને બલરામે માર્યો. ભગવાન કૃષ્ણ નથી, બલરામ હારે હશે તો મને કાલી નાગના ધરામાં નહીં જવા દે. એટલે ભગવાને મસ્કરી શરૂ કરી. કેલા ગોપ બાળકો, આ બલરામ બધા શું બરાય મારો છો? ધ્યાનુકાસુર એટલે એક ગધેડું. એક ગધેડું માર્યોમાં એટલી બધી મોટાઈ કરવાની? બલરામને ક્રોધ આવ્યો. એટલે કૃષ્ણ તું મારા મોટા મોટા રાક્ષસો અને હું મારું એક ગધેડું, બીજે પણ એવું છે ને એમાં હું મોટી વાત છે. એક ગધેડું માર્યોમાં એટલી બધી બડાઈ કરો છો? બલરામ કહે તું મારી મસ્કરી કરે, જાઓ તારે અરે ગાયું સારવા નહીં આપું. ભગવાન નાથ જોતું હતું. અને હવે ભગવાન કાલીનાગને નાથવા માટે બંસરી લઈ અને ધીરે ધીરે ગોપ બાળકો રૂપનંદ અને મધુમંદ અને શ્રીરામન ગોપ બાળકો ગાયો લઈને આવ્યા છે. જ્યાં કાલીનાગનો ધરો છે એ બાજુ જ્યાં સારી રહ્યા છે. અને એ વખતે આવીને ગેડી દડાની રમત શરૂ કરી. અને એમાં નિર્ણય એવો કરવામાં આવ્યો કે જેનાથી કોઈએ દડો કાલીનાગના ધરા તરફ નહીં ફેંકવાનો, અને જો ફેંકશે અને જેના હાથી જાય એને દડો લેવા જવું પડશે. એવું એક બંધન થયું. ભગવાનને કઈ કહો તમે ચાલો રમીએ. હાથ ગેડી રે દડાની રમતું માંડ્યો રે, હાથ ગેડી રે દડાની રમતું માંડ્યો રે. રમત અધૂરી રહી ગઈ ને એ પછી રામદેવજી મહારાજના અવતાર છે ત્યારે ફરી થઈ ગયા ગેડી દડાની રમત. કૃષ્ણ
જેમ મારું બાળક ભગવાન આ લીલા પૂર્ણ કરવા માટે હાથમાં બેડી લઈ જોરથી ફટકાર્યો. આજ બેડી રે બડાની રમતું માંડ્યો રે. અનજાત ગળાને ફટકારો જય પડ્યો જળ જમનાને તીર. યમુનાના ધારમાં એ ગળો ગયો બાળકો મધુમંગલ મનસુખા શ્રીરામા બાળકો કહે કૃષ્ણ તે દડો નાખ્યો છે એ બાજુ. મનસુખા કહે મારો દડો લાવી દો કૃષ્ણ. બધા બાળકોએ ના પાડી કે રહેવા દે મનસુખા, ત્યાં કાળી નાગ રહે છે. અને ભગવાન દિવ્ય લીલા પૂર્ણ કરવા માટે આવા યમુનાના ધારા ઉપર ભેખડો પર ચડી કદમના ઝાડે સીડ્યા અને ત્યાંથી સલાંગ મારી હોય અને ભરાની અંદર ભગવાન ધીરે ધીરે આવું ભગવાને જોયું ભરામાં તો કાલી નાગ સૂતો છે. કાલી નાગ જ્યાં સૂતો છે અને કૃષ્ણને જોયું નાગ પત્નીઓ આવે છે. સુંદર બાળક જોયું નાગ પત્નીઓ કહેવા લાગ્યા હે કમળ સાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન બાળ ત્યાં લાગશે હે કમળ. નાગ પત્નીઓને સાંડી જાને બાળા મારો જાગશે જાગશે તને મારશે મન કાળ ત્યાં લાગશે. નાગ પત્નીઓ કહે છે હે બાળક તું બાળક ભૂલ્યો તું કામ આવ્યો નિશ્ચય તારો કાળ ફૂટો અહીંયા તે સીધા આવ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું નથી નાગણ હું માગ ભૂલ્યો નથી મારા વેરે વળાવ્યો. મથુરા નગરીમાં ધૂપટું રમતા નાગનું શિખાર્યું. કયું ધૂપટું રમતા હતા? નંદ બાબાને જે વાત કરીને ગોવાળ્યા હોય
એક તો જુક્ત વિના કે હું કાળી નાગનો ઉદ્ધાર કરી નાખીશ એ વચન પ્રમાણે હું આવ્યો છું. ત્યારે નાગપત્નીઓ કહ્યું તારી માતાએ કેટલા જન્મા તેમાં તું અલખામણો. કૃષ્ણ કહે મારી માતાએ 2 જન્મા. એમાં હું નકવર નાનોડો જગાય તારા નાગને. મારું નામ કૃષ્ણ કાનુડો. ત્યારે નાગપત્નીઓ હજી લાલચ આપે છે કે લાખ સવારનો મારો હાર આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી સાનું આપું તુજને છોર્યો. તારો દોર્યો કાગે નાગણ તારે કરવી ઘરના ચોરીઓ. હે કમળ સાંડી જાને માળા. મારો જાગશે તને મારશે મન કાળ ત્યાં લાગશે. હે કમળ સાંડી જાને માળા. બધી જ વસ્તુ ભગવાને ના પાડી, લાલચ આપી લાખ સવારનો હાર આપો ના નહીં. અને હવે નાગપત્નીઓ નાગને જગાડે છે. સમરણી ગણે નાગ જગાડીઓ, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. હે જળકમળ જ્યાં શરણ સાપી મોસ વરવી નાગને જગાડ્યો, ત્યાં તો નાગ કાલી નાગ આમ ફેરસી કરી. સામે કૃષ્ણને જોયા અને ભગવાનની સામે ભગવાનને મારવા માટે કાળી નાગ જેમ ફાડો માર્યો, ઝેર મોઢામાંથી ઉડાડે છે કાળી નાગ. અને ભગવાન કાળી નાગને નાખવા માટે તૈયાર આવ્યા. કાળી નાગને નાખવા માટે ભગવાને પિતાંબરને ખભા પર હતું ઉપવસ્ત્ર કરે બાંધ્યું મોરની અંદર. આ નાગની સામે જામ નાગ ફૂફાડો મારે અને ભગવાન દૂર જતા રહે. અને કાળી નાગે ભગવાનની ફરતા ભરડો લીધો. ભગવાનના વિતાનો નાગ ભગવાને પોતાનું તેજ વધાર્યું અને નાગના બંધનમાંથી ભગવાન મુક્ત થયા. અને નાગ એટલો બધો ઝેર હતો હવે ભૂલા મળ્યા પડ્યા. અને હવે નાગને નાખવા માટે ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. નાગ આમ ભાગ્યો, ભગવાને જોરથી પાટોનો પ્રહાર કર્યો. નાગ ભાગ્યો આવ્યો પાણી ઉપર, હિમળા ઉપર. બાળકો દોડતા
દોડતા દોડતા નંદ બાબા અને મા યશોદાને ગયો. કૃષ્ણ કાળી નાગના ઘરામાં નંદ બાબા ગોવાળો બધા આવ્યા, પણ ત્યાં તો પાણીની ઉપર યુદ્ધ શરૂ. નાગ ભાગ્યા ભગવાને પૂછડો પકડીને મીઠો. આપણા મિત્રો નાગને કદે ફેરવીને પચાવ્યો. જોરથી પાણીમાં બસાવ્યો. હવે ઝેર વાપરો તો બંધ થઈ ગયો. રોય મળ્યો વાપવા ભાગ્યો, પણ ભગવાનની સામે કેટલું જીતે. રોય પાછો નાગ આવે ભગવાનની સામે, ભગવાન રોય પકડી જોરથી પ્રહાર કરે. અને કાળી નાગ ભગવાનને મારો ફેણ કરી. ભગવાન સલાંગ મારે ફેણ ઉપર પગ બસાડ્યો. નાગના મોઢામાંથી લોહી મળ્યું નીકળવા, અને ભગવાન સલાંગ મારી કાળી નાગના મસ્તક ઉપર અને સુંદર મજાનું નૃત્ય શરૂ કર્યું. ભગવાન નૃત્ય કરે છે. બધા બાળકો જય જયકાર કરે છે. જય ગોવિંદા, જય ગોવિંદા, જય ગોવિંદા. ભગવાન વાર્યા છે. દેવતાઓ જય જયકાર કરો, કાંઠે વાળા લોકો જય જયકાર કરો. બોલ કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ. સુંદર ભગવાન કાળી નાગનાથી વાર્યા નાગવતની આવી ઘડી પડ્યા. હે સ્વામી, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, લોકો અમારા કંથને. હે ભગવાન, અમે તમને ઓળખી ન શક્યા, અમારા સ્વામીને છોડી દો. કાલે નાગને ગયું કે યમુનાનું પાણી દૂષિત કરી નાખ્યું. અનેક ગાયો મરી ગઈ. અહીંથી જતો રે. કાલી નાગ રડતા રડતા ગયું, હે ભગવાન, મને ગરુડનો ભય છે. ગરુડનો ભય હતો એટલે હું આ ધરામાં સંતાનો. આખી વાત બહુ લાંબી છે. કદરુ અને માતા વનિતા એ બે શરતમાં ગયા હતા કે સૂર્યના ઘાડા સફેદ કે કાળા, એમાં વદાળ થયો હતો ને એમાંથી વિવાદ ઉભો થયો. અને ત્યારથી ગરુડ સર્પને મારે છે. એના ભયથી હું આ ધરામાં છું. ભગવાને કહ્યું, તારા ફેણ ઉપર મારા પગના ચરણ ચિહ્નો જોઈ હવે ગરુડ તને નહીં મારે. હું તને અભય વરદાન આપું છું. અહીંથી જતો હોય ક્યાં જાવ ભગવાન? ત્યારે કહ્યું તો અહીંથી રમણદીપ વયો જા. રમણદીપ બીજું કોઈ નહીં, આજનું બેટ દ્વારકા. એ બેટ દ્વારકાના દરિયામાં કાળી નાગ રહે છે. આમ ભગવાન કાલીનાગનો ઉદ્ધાર કરી અનેક દિવ્ય લીલાઓ કરે છે. ત્યાર પછી ભગવાન ગોવર્ધન પૂજાનો મહિમા વધાર્યો, અનેક લીલાઓ કરી. અનેક દૈત્યોને મારા. શરદ પૂર્ણિમાની રાત્રિએ સુંદર મજાનો મહારાસ થયો. બાલિકાઓ કાત્યાયની દેવીનું પૂજન કરતા હતા. નિર્વસ્ત્ર યમુનામાં નાહતા હતા. વસ્ત્ર હરણ લીલા કરી અને કહ્યું છે કે જળની અંદર નિર્વસ્ત્ર ક્યારેય ન નવાય, મહાન પાપ લાગે. ભગવાને એ લીલા કરવા માટે વસ્ત્ર હરણ કર્યું હતું. માત્ર 11 વર્ષની ઉંમરમાં, 7 વર્ષની ઉંમરમાં 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યો હતો. આવી ભગવાનની લીલાઓ છે. પછી અનેક લીલાઓ કરી, બાલિકાઓને સમજાવી. સમય પસાર થયો. હવે ભગવાન
અનેક દૈત્યોનો ઉદ્ધાર કરી 11 વર્ષ અને 52 દિવસ ત્યાં પૂરા થાય છે. કંસે આ બાજુ સભા ભરી અનેક દૈત્યોનો નાશ કર્યો. હવે આને મારવા માટે શું કરશું? ત્યારે મંત્રીઓએ સલાહ આપી, આપણે ધનુષ યજ્ઞ કરીએ. જ્યોતિષોને બોલાવ્યા. જ્યોતિષોએ કહ્યું ધનુષ યજ્ઞ કરીએ. ધનુષ યજ્ઞની અંદર 6 દિવસ યજ્ઞ હાલે અને 6 દિવસ જો પૂરા થઈ જાય, વચ્ચે કોઈ વિઘ્ન ન આવે, ધનુષ યજ્ઞમાં 6 દિવસમાં કોઈ વિઘ્ન ના આવે, તો એ કંસ ભલે તમારો કાળ જન્મ્યો હોય પણ તમને ન મારી શકે. વિઘ્ન ના આવવું જોઈએ. ધનુષ સુંદર મજાનું રાખવામાં આવ્યું. એનો યજ્ઞ આરંભ થયો. અક્રૂરજીને તેડવા માટે મોકલ્યા અને અક્રૂરજી તેડી અને મથુરા આવે છે. બધા જ ગોપ બાળકો નંદ બાબા સાથે છે. પણ જ્યાં મથુરામાં ભગવાને પ્રવેશ કર્યો ને, ત્યાં ધોબી નામો મળ્યો. અને મેં તમને કીધું એમ ધેનુકાસુર લઈ એને આ ક્યાં મુહૂર્તમાં જ અપશુકન. એટલે ભગવાને દિવ્ય લીલા કરવા માટે કહ્યું બલરામને ઈશારા, આ અપશુકન થાય છે. બલરામે સામેથી ઈશારેથી કહ્યું આ બીજો કોઈ નહીં, આ રામા અવતાર વાળો છે, હજી વાહે જ છે, એનો ઉતાર કરો. ભગવાન દિવ્ય લીલા કરવા માટે ધોબીની પાસે કપડા માંગ્યા. ધોબી કહ્યા તો રાજના કપડા છે, તમને ન મળે. ભગવાને કહ્યું ભાઈ આપી દે સીધી રીતે, પણ કંસનો ધોબી આપણે કઈ શા કરતા કેટલી ધર્મે જેવા. ભગવાને કહ્યું છે સીધી રીતે આપી દે, કે તો શું કરી લઈશ? ભગવાન કે તો આવી જા. બીજું ભગવાને આમ જેમ પકડ્યા ટોટલું જે રાજના કપડા હતા એ આન ધોબી ભગવાનને મારવા માટે ધોકો ઉગાનો. આન ભગવાને એક હાથે ધોકાવાળો હાથ ધોબીને પકડી જમણા હાથની હથેળીનો અગ્રભાગ જોરથી ગળા ઉપર, ત્યાં તો માથું ઉડે અને યમુના સુધી વહી ગયું. દશકમ કેશો માર્યા હતા કપડા ઉપાડવાળા બધા મૂકીને ભાગો. બધા બાળકો કપડા પહેર્યા તો કોકના ગળા ઊંધું થાય, કોકના લેંગા છે એ ઘોટી ઊંધી થાય. આ તો રાજના કપડા, મોટા કપડા. હમણાં બાપુ નથી માળા બોલાવતા, આમાં ગોઠણ ઊંધી માળા, કોકના એમ ફેરતા પિંડી ઊંધી માળા, એમ બહુ મોટા કપડા, પૂરું જ ન થાય એટલા લાંબા કપડા. એટલે એને ભગવાને યુક્તિ કરી. સામે દરજીની દુકાન હતી, કીધું હાલો બધા બાળકો પોટકાને ઉપાડ્યા અને હરખા કરી નાખો. બાળકોને થયું ફીટી, લાવો કાકા લાવો 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 લાવો. બાળકો ગોકુળ મથુરાથી આવ્યા. નંદ બાબા દુકાન પાવન થઈ ગઈ, દુકાન પાવન થઈ ગઈ. દુકાન પાણી લાવે, પાણી આપો પાણી આપો. ભગવાને થાકી ગયા છે, હારી ગયા. શું કામ ખબર? ઓલું ધોબી વાળું જોઈ ગયા ને, એને એમ થયું હમણાં મારો હશે તમે કહેશો પૂરું થઈ જાય. દરજીએ સુંદર મજાના કટિંગ કરીને કપડાઓ બાળકોને ફીટ આવે એવા પહેરીને પહેરાવ્યા. ભગવાન અંદરથી રાજી થયા, આશીર્વાદ આપ્યા કે ધોબી જા, કલિયુગની અંદર કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. આજ કાપડ 200 નો હોય, 300 સિલાઈ. ભગવાનનો આશીર્વાદ છે. એ તો જેવું સીવડાવ્યું હોય 500, 1000, 2000, એ તો 7-8 ખિસ્સા વાળો કોટ સીવડાવો તો 1500 રૂપિયા થાય. એ આ ખિસ્સામાં હાથ ભૂલાય જાય. આ ખિસ્સામાં તું કેટલાય ખિસ્સા. આ બાબુ દરજીની ઉપર ભગવાન રાજી થયા. ધન્ય છે આ દરજી સમાજને. આજ હજી ભગવાનની ધજાના પૈસા નથી લેતા. ઘણા દરજીઓ મેં જોયા છે. ત્યારથી ઘણા એવા છે પણ સમાજ પણ છે દરજીમાં, હજી એવા ભાઈઓ પણ છે કે ભગવાનના વાઘાના પૈસા એ નથી લેતા. ભગવાનનો વાઘો છે લાવો, બધા સરખા નથી. આ સમાજે હજી આજ પણ આખા દેશની અંદર ધજા ફરકાવે છે ભગવાનના શિખર ઉપર. એ મેન ફાળો દરજી સમાજનો છે. એ હજી આજ સિવે છે ભગવાનને. આમ ભગવાન બાગમાં ઉતારો આપી અક્રૂરજી ઉતાર્યા. આ બાજુ કંસને ખબર પડી. કંસે સારોણ, મુષ્ટિ, ક્ષૌર, તોષલ, શાર મલો તૈયાર કર્યા. કુલિયાબીડ હાથીને તૈયાર કર્યું કે શરાબ પીવડાવી રાખો અને બાળકો અહીંયા આવે તો કોઈ પણ રીતે મારીએ. બીજે દિવસે સવારમાં બધા જય જયકાર કરવા લાગ્યા અને મથુરાની બજારમાં નીકળ્યા. ત્યાં બધું યજ્ઞ છે. બોલી દાઉદી મહારાજ કી, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન ધીરે ધીરે
દરબાર તરફ બધા જય જયકાર કરી રહ્યા છે, આગળ જઈ રહ્યા છે. સામે કુબજા મળી, કુબજાને જોયું, ભગવાને કહ્યું, હે સુંદરી કઈ બાજુ જાશો? કે ચંદન લઈ કંસને આપવા જાઉં છું. ચંદન તો રાજાનો હોય. અને સુંદરી કીધું ને એટલે કુબજાને થોડુંક દુઃખ થયું. આમ સામે જોયું, એમ તો આવું રૂપ આ ચંદન રાજાને યોગ્ય નથી, આને યોગ્ય છે. પણ થોડું ચંદન કુબજાએ આપ્યું. ભગવાને રૂપ કંચન ના કીધા. ચંદન લીધું ભગવાને, થોડું કુબજાના પગ પર પગ મૂકી, ખભા પર હાથ રાખીને છટકો માર્યો. સુંદર મજાની સુંદરીનું રૂપ કીધું ભગવાને. કુબજાને સુંદર બનાવી. અને બધા જોઈ રહ્યા છે કે આવા ચમત્કારી બાળકો. બધા કે આવો જોડાઈ જાઓ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાઉદી મહારાજ કી જય. અને જ્યાં યજ્ઞ હાલે છે, હજી યજ્ઞ પૂરો નથી થયો. 6 દિવસ કીધું હતું ને, પૂરો થઈ જાય. હજી 5મો દિવસ છે. ત્યાં તો ભગવાન આવી ગયા. આવીને બ્રાહ્મણોને કીધું મારે આ ધનુષ જોવું છે, દર્શન કરવા છે, પધારો બાજપા. એને એમ કીધું બાળક ક્યાં ધનુષ ઉપાડી શકવાનો હતો. અને જ્યાં ભગવાન આવી, હાથમાં લઈ ધનુષની પંચ ચડાવી, મધ્ય ભાગમાંથી તોડી નાખી. અને રખેવાળી કરવા વાળા હતા એ ભાગ્યા. કે ભાગો ભાગો, યજ્ઞમાં આવી ગયા. બધાને બલરામે મેથી ભાગ આપ્યો બરોબર. બ્રાહ્મણ ભાગ્યા, સકલમ સ્વાહા, ભાગો. આન આવે છે ભગવાન દિવ્ય લીલા કરતા કરતા કંસના દરબાર તરફ. જ્યાં ઉલિયા પડે હાથી, અને હાથી સામે ચિત્કાર કરતો દોડ્યો. અને ભગવાન આ દિવ્ય લીલા કરવા માટે આમ હાથીને એક હાથે આમ પકડી સંધ, એક હાથે પગ પકડી હાથીને ફેરી ફરાવ્યા. હાથી આકાશમાંથી ઘોર ચિત્કાર કરતા ધરતી ઉપર. અને ભગવાન દિવ્ય લીલા કરવા માટે હાથીના બંને દાંત પકડી જોરથી ઝટકો માર્યો. 2 દાંત હાથીના પેસીને છે. એક દાંત બલરામ ના ખભે, એક ભગવાન ના ખભે. ત્યાં તો બાળકોએ જય જયકાર કર્યો. બોલી દાઉદી મહારાજ કી. સભામાં પ્રવેશ કર્યો. જ્યાં તો આખી સભા ઉભી થઈ. નિયમ હતો કંસ આવે તો જ ઉભું થવાનો. કંસે કીધું કે બા કેમ થયા, બેસી જાઓ. ત્યારે ખબર પડે ક્યારે ઉભું થવાનું ખબર ન રહે. આવું તેજ ભગવાનનું જોઈ અને ભગવાને આવે છે બેસવા માટે. બધાને આસન આપ્યા. છળ કૌશલ શાલ મુસ્તિકમલ એને ભગવાનને ખાડામાં ખેંચે. બધાએ વિરોધ કર્યો. અક્રૂરજી એક આ બાળકો છે, નીતિ વિરુદ્ધ છે. નંદ બાબાએ વિરોધ કર્યો, નીતિ વિરુદ્ધ છે. ઘણા જ સમાજના લોકોએ વિરોધ કર્યો. કંસ કહે તમને ખબર આપણે નીચે બેસી જાઓ. અને મોટા મોટા અસુરને મારી નાખ્યા. આ બાળક નથી. અને ભગવાનને નિમંત્રણ આપે છે અખાડામાં. અને ભગવાન દિવ્ય લીલા કરવા માટે અખાડાની અંદર પધાર્યા. અને ચારો અને મુસ્તિક, શૌલ અને કૌશલ 4 મલ હતા. શૌલ અને કૌશલ આવ્યા. મલ કુસ્તી તો આમ જ હોય ને. ભગવાન સામે હોય તો રાક્ષસો દાંત કાઢે. બોલ મલો ખડખડાટ હસવા લાગ્યા. પહાડ સમાન શરીર. ભગવાન દિવ્ય લીલા કરવા માટે શૌલમલનો ઉદ્ધાર કર્યો, કૌશલમલનો ઉદ્ધાર કર્યો. અને 4 હવે ભગવાનની સામે, મુસ્તિક બલરામની સામે ભયંકર યુદ્ધ થયું. બલરામજીએ એક મુસ્તિકાનો પ્રહાર કર્યો ને મુસ્તિક મલના માથા ઉપર. તે જેમ ખિસ્સામાં ઉપરનું ઢાંકણું જાય એમ માથું વળી ગયું. મને ઉડવા. ત્યાં તો બધા બાળકોએ જય જયકાર કર્યો. દાઉદી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ. અને ભગવાને 4 ને પકડે બરાબર. અને 2 હાથ પકડી જોરથી ફેરવી ધરતી પર બસાવ્યો. 4 મલનો ભગવાને ઉદ્ધાર કર્યો.
યુદ્ધમાં તો આવું જ હોય ને. અને અમુક પછી હુહાટો એવો હોય. અને ભગવાન સળાંગ મારી કંસના સિંહાસને અને કહ્યું, હે મામા કંસ, દેવકીનું આઠમું સંતાન તારો કાળ કૃષ્ણ. ભગવાન અદૃશ્ય આ બાજુ પણ તે આ બાજુ ભાગે તો ભગવાન આ બાજુ. નવરાત્રી રમણમાં આ કંસને મારવાનો છે ભાઈ, હું લાવવાનો દોર. બે હાથે તરવાર હમણાં તમને તારા ફૂલ પાટો વચ્ચે જો બે હાથે તરવાર ફેરવાની તે બધું મારે. મારો રાગ મળ્યા ગવાવા કરધર તરવારમ કમર કટારમ ધનકર ધારમ કંકારમ બંધુક બહારમ મારા મારમ હાહાકારમ હકારમ નરકે નાદાર પુકારમ મો ભૂતારમ રામ નથી વિધવા વરવાનું રસ લેવાનું નાના મર્દોનું કામ નથી મળે કાળી ફરવા અને બધા બેકાર કર્યું. ભગવાન આ બાજુ ઘડીક આ બાજુ ઘડીક ઉપર ઘડીક નીચે દિવ્ય લીલા ભગવાને કરી. હવે કંસ મારવા માટે ફાંફા મારે, ભગવાન દિવ્ય લીલા કરવા માટે તૈયાર. કંસની જટા પકડી જોરથી અખાડામાં નાખ્યો અને કંસ ભાગ્યો. હાંડી નો આપણે જોઈ ઘણી સ્પીડ ઉડાડી ભગવાન દિવ્ય લીલા કરવા માટે, કંસનો ઉદ્ધાર કરવા માટે આ પુનિત પગલા ઉઠાયા. પૃથ્વી રોડવા લાગી, સમુદ્ર બોલવા લાગ્યો, શેષ મિલે બોલવા. આકાશમાં શંકાદીપને જેમ મીરા વગાડતા હોય એમ મારો રાગ ભયા ગવાવા. જેમ રામ રાવણમાં યુદ્ધ હતું ને એની જેવું દ્રશ્ય સર્જાનું હોય. બ્રહ્માંડ
આમ જ્યાં ભગવાને પુનિત પગલા ઉપાડ્યા અન કંસની સામે અખાડામાં અન ઉદ્ધાર કરવા માટે ભગવાન કંસની સામે પૃથ્વી દોડવા લાગી, શેષ કળવળવા લાગ્યો અને કાસબો રાડ્યો મૂળો પાડવા. દિવ્ય લીલા. દેવતાઓના કાર્ય કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો વિનાશ કરવા માટે આજ ભગવાન પુનિત પગલા ઉપાડી કંસનો હાથ પકડીને જોરથી બોલ્યો, મામા. જોરથી ધરતી પર નાખી ભગવાન ઉપર ગોઠણિયા વળી ગયા. ગોઠણિયા વળીને કીધું, મામા, દેવકીનું 8મું સંતાન હું કૃષ્ણ તારો પાપ જોરથી પુષ્પાનો પ્રહાર કરો. બોલ કૃષ્ણ કનૈયા દાઉદજી મહારાજ કી, પશુપતિનાથ મહાદેવ. ભગવાન કૃષ્ણનો ઉદ્ધાર કર્યો છે, દિવ્ય પરમધામ આપ્યું ભગવાન. અને હવે ભગવાન આવે છે, પોતાના માત પિતાના બંધન ખોલે છે. જેલમાંથી મુક્તિ. મારે ઘણું જ મોડું થયું અને મહારાજ ઉગ્રસેન જેલમાં હતા, એમના બંધન પણ ભગવાને ખોલ્યા. કંસના પિતા ઉગ્રસેન, એના બંધન પણ ખોલ્યા. અને માને પગે લાગ્યા, રડી પડ્યા, મારે માં આવવામાં ઘણું મોડું થયું. મહારાજ ઉગ્રસેન કહે છે, આપ રાજ્યને સંભાળો. ત્યારે ભગવાન કહે, મને રાજ્યની કોઈ ઈચ્છા નથી, રાજ આપનું છે, આપને હું સુપ્રત કરું છું. ફરીવાર મહારાજ ઉગ્રસેન મથુરાની ગાદી ઉપર આવ્યા. કંસની 2 પત્ની અસ્ત્રી અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંધ પાસે ગઈ અને જરાસંધ 17 વખત મથુરા પર ચડાઈ કરે અને દ્વારિકાનું નિર્માણ કરે. એ કથાને આપણે આવતીકાલે લઈશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી.